ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ તારીખ 29 જૂન 2026ના રોજ પારિવારિક કામ અર્થે સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાની થઈ હતી. તો છેલ્લા 2-2.5 મહિના પહેલાં જે અહીંયા દ્રશ્ય નજરે પડ્યો હતો એ દ્રશ્ય ફરીવાર અહીંયા નજરે પડ્યું છે, જેના થકી મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન, મીડિયા અને સોશિયલ મીડિયાના જે મારા સાથી મિત્રો છે તેમને રિક્વેસ્ટ વિનંતી કરી રહ્યો છું કે આ સંદેશને તમે ભરૂચ જિલ્લા વહીવટી ઊંઘતા પ્રશાસન અને ખાસ કરી જે સિવિલ મેનેજમેન્ટ જે હોસ્પિટલ ચલાવી રહેલા છે એડમિનિસ્ટ્રેશન સુધી પહોંચાડશો. કારણ કે અહીંયા આ વિડીયોમાં જોઈ શકો છો કે દરરોજની જે સામાન્ય જનતા છે એ દરરોજની હજારોની સંખ્યામાં સિવિલ ખાતે આવીને પોતાનું અને પોતાના પરિવારની જે પણ ચિકિત્સાનું કામ હોય છે એ કરાવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલની કેટલી બેદરકારી છે એ તમે વિડીયોમાં જોયું હશે. સૌ પ્રથમની તો વાત કરીએ કે અહીંયા મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી. સાથોસાથ વાત રહી મહિલાઓ અને પુરુષ માટે કોઈ પણ પ્રકારનું અલગ શૌચાલયની વ્યવસ્થા નથી. છેલ્લા 4-5 મહિનાથી આ પરિસ્થિતિ અહીંયા છે, જેની મૌખિક રજૂઆત આપણે અગાઉ પણ કરી હતી અને અગાઉ 3 વર્ષ પહેલાં પણ ફેસબુક લાઈવ ઇન્ડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને આપણે આ સંદેશ પહોંચાડ્યો હતો. આજે આ જ પરિસ્થિતિ આપણે વિડીયોના મારફતથી સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લા ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું કે સિવિલ હોસ્પિટલ ખાતે જે દર મહિનાનું સ્વચ્છતાના નામે જે બિલોની ઉઘરાણી કરવામાં આવે છે તેની તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવે અને ખરેખર સાચા અર્થમાં અહીંયા સાફ સફાઈ થાય છે કે નહીં તેની તકેદારી રાખવામાં આવે. ઇમ્તિયાઝ પટેલ એક જાગૃત નાગરિક, એક જાગૃત નવયુવાન તરીકે મેનેજમેન્ટ અને ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને વિનંતી કરી રહ્યો છું કે આવનાર સોમવાર સુધી જો અહીંયા લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે, અહીંયા જે શૌચાલયો છે તેની સાફ સફાઈ કરવામાં નહીં આવે, તો આવતા સોમવારે મારા જે શું કાકા શું બનાવ બન્યો તમારી સાથે? ફૂટતાવાળા નંબરો બી આપે છે અને એ પૂરા થતાં પહેલાં બીજા પ્લાસ્ટિકના નંબરો આપે છે અને પબ્લિકને તકલીફ પડે છે અને એમ કે પાછળ તમે બેસી જાઓ, તમને બોલાવશે. કોઈ કયો નંબરવાળા માણસ અંદર ગયા બી જણાવતો નથી. કાકા કેટલા કલાકથી ઊભા છો તમે અહીંયા? 10 વાગ્યાના ઊભા છો અને સમય થયો છે હમણાં 12. હજુ સુધી તમારો નંબર નથી આવ્યો. ઓકે, શું બન્યું તમારી સાથે? અમારે 2 કલાકથી અમારે ગયા છે. આ નંબર આપ્યો છે, જો પછી નંબર આપવો નથી. 2 કલાકથી ઊભા છો ને? 2 કલાકથી ઊભા છે. અંદર ઓફિસમાં બેસો એવું કહ્યા કરે છે. ઓફિસમાં બેસો, અંદર બેસો નંબર આપશે. આ મેનેજમેન્ટ વ્યવસ્થા છે સિવિલના અંદર, અને આ વ્યક્તિ દ્વારા આપણે જ્યારે પ્રજાને જે હક્કો માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો આપણને રોકવાનો પ્રયાસ એમના દ્વારા કરવામાં આવ્યો હતો.